ભાવનગરના તાતાણિયા ગામે આચાર્યની બદલીનો વિરોધ થઈ રહ્યો હતો। એ વિરોધ હજુ પણ યથાવત છે। છેલ્લા 3 દિવસથી શિક્ષકની બદલી સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે। શાળાની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા હતા। વર્ષ 2017થી કાર્યરત એકમાત્ર શિક્ષકની બદલી થઈ જતા વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। નિમિષાબેન આચાર્ય તરીકે શાળામાં આવતા 100% રિઝલ્ટ મળ્યું છે તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે અને વિદ્યાર્થીઓ શાળામાં 3 દિવસથી નથી ગયા અભ્યાસ માટે। આચાર્ય નિમિષાબેન ચૌહાણે સ્વૈચ્છિક બદલી કરવાની વાત કરી હતી। શાળામાં હાજર થઈ હતી ત્યારે સંખ્યા નહીવત હતી, રિઝલ્ટ 12% હતું। હવે આજની તારીખમાં પરિણામ જોઈએ તો સંખ્યામાં વધારો થઈ ગયો છે, રિઝલ્ટ 90% સુધી પહોંચી ગયું છે અને અત્યારે હાલમાં આ શાળામાં હું એક જ શિક્ષક તરીકે કામ કરું છું। તો હવે વાલીઓનો અને વિદ્યાર્થીઓનો એટલો વિશ્વાસ બેસી ગયો છે કે મેડમ છે બધું છે, મેડમ નથી તો અમારા છોકરાઓનું કોઈ ભવિષ્ય જ નથી। શિક્ષકો ઘણા આવ્યા ઘણા ગયા પણ આવા શિક્ષક આપણને મળશે નહીં, બસ એ જ પ્રશ્ન એમનો ઉદ્ભવ, એ જ નારાજગી એમને વ્યક્ત કરી છે કે મેડમ જોઈએ અને મેડમ હશે તો જ અમે અમારી દીકરીઓને ભણાવીશું, બાકી દીકરીઓને અમારે ભણાવવી નથી। અમારા ગામમાં અંગૂઠા છાપ જ છે પણ બેનના આવવાથી બેને જે જાગૃત કર્યા એ પ્રભાવ પડ્યો, એના કારણે અમે આજે અમારી દીકરીઓને ભણાવવા તૈયાર થઈ ગયા છે।